આ નીકળતા જ નથી કેમ ગોઠવા ઈ જ નથી ખબર પડતી. આ ઘરનું 50% મેં કામ પતાઈ દીધું અને હજી તો આમાંથી ઊંસી નથી આવતી. આ તમે કાઢી જો, આ નીકળતા જ નથી. આમ જો કેટલું આમ જો. તું આજકાલની આવીશ હો. આજ બધું કર્યું છે મેં. આ જ્યારથી પવણીને આવીશું ને ત્યારથી આ જ ધંધો કર્યો છે. હવે તું મને કહીશ કે તમે કરી જોવો તો તમારા હાથ નથી દુખી જતા? આખું શરીર દુખી જાય. તું તો હાથની કરે છો. કરવાનું હું? આપણે તો અહીંયા પડ્યા છીએ એટલે હવે આ ભોગ વેપાર છે. તઈ હું એ બધું મેલ. હું તને શું કહું છું, આ ગઈ હતી ને ખેતરે તે શાંતુબાન છોકરાને વહુ મળી હતી. મને બોલ. હા તો કોમલ મને કહે કે અમે તો શેરે જ્યાં ને તો એટલો રૂપિયો કમાઈ છે કે કાંઈ તૂટો નથી. રૂપિયાની વાત તો છોડ, પણ આમ જો ન્યા એમને ઘરનું ઘર થઈ ગયું. તો હું કહું છું ભાભી, આપણે બે છે ને બે ભાઈઓની વાત કરવી. આપણે શહેરમાં વહી જવું છે, આપણે હા. અહીંયા રૂપિયા કમાવું. હા રૂપિયા કમાવું ને તારે રાણીઓની જેમ રહેશું ને મોજ કરશું. કા હા સપના જોવાની મજા આવી ને? સપના ક્યાં, આપણે વાત તો કરવી હજી. સપના જોવાની તાર જેમ મને મજા આવી, પણ આવું કઈ થાય એમ નથી. તું સમજી? કેમ ન થાય? આપણે વાત કરવી, આપણે જાવી તો થાય ને. આપણા ઘરવાળાને આ ખેતર સિવાય, વાડી સિવાય ને આપણું આ ગામડાનું ઘર સિવાય બીજું કઈ જોયું છે? અને આપણને દેખાડેવા છે? આપણે દેખાડશું. પણ તારું કે મારું કીધું ન થાય ને. તું સમજતી કેમ નથી? આ ઘરમાં કોનું હાલે છે? બાનું બાનું. અને બા કોઈ દી માનવાના નથી. બા માને નહીં હે ને. જો બાને આજ વાત કરવી છે. શાંતિ રાખજે. હજી અહીં આવી ને 6-12 મહિના થયા નથી અને સીધા થેલા ભરીને પિયર ભેગું થવું પડશે. ખાલી ખોટી તાર બાપાની આબરૂ જાય અને આખા રમણેલપુરમાં તારું નામ ગવાય ને એવા કામ ન કરતી. સમજાણું તને? હું તો ખાલી વાત કરવાનું કહું છું. મને લાગે છે કે તારો અનુભવ લેવો છે બાનો. કા એ તને ખબર નથી એમના મગજની. આ તારા ઘરવાળાને સાવી મારશે ને તો તારો ઘરવાળો તને હરખા મોઢે બોલાવશે નહીં. આ તને નથી ખબર મેં આવી ભૂલ કરી હતી પેલા, અને પછી છે ને મેં માંડ પાછા વાળ્યા મારા ઘરવાળાને. એટલે તું રેવા દે, આ બધી કાંઈ અખતરા કરતી નહીં. મનાવવા હોય ને તો આપણા ઘરવાળાને મનાવાય. મારી માં શું કે ખબર છે તને? કે આપણા ઘરવાળા જો આપણા વશમાં હોય ને તો પછી આ બધી ડાળીઓ તો ઝૂલા કરે. એટલે આપણે શું કરવાનું? આપણા ઘરવાળાને વાત કરવાની અને એમને સમજાવવાના કે આપણું ભવિષ્ય અહીંયા છે ને કાલ સવાર છોકરા થાય તો એમને સારું ભણતર મળે ને આવું બધું કઈને મનાઈ લેવાના. એ માની જાય તો પછી આફેડા બાને મનાવશે. હા તો આજ આપણે એમ જ કરશું. તમે તમારા ઘરવાળાને મનાવો અને હું મારા ઘરવાળાને મનાવું. એ વાત બાને તો છે ને સાઈડમાં જ મૂકી દે. એના તો એના બે છોકરા મનાવશે. એ માની જાય તો ઠીક છે, નહીતર પછી આપણા જેવા કિસ્મત. આમે ભમરાડા છે એટલે એલ્યું એ અહીંયા હું વાતું એ વળગ્યું છો? કામ નથી કાંઈ? હા કામ બળતણનું કામ કરતી હતી ને આવડ્યા. આને આવડે સોસું બા હેમજા કામ તો આને શીખવાડતી હતી. કા આ બા લાકડું ખેહાતું નહોતું ને એટલે જરાક ભાભીને બોલાવ્યા હતા. શું છે હો? જરાક જોઈને ઉપાડજે, ક્યાંક મારા ઉપર ન આવે. ના ના, તમારા ઉપર થોડું આવવા દઉં. બા સા પીવી હતી? કઈ ક્યારની વાટ જોતી હતી પણ મેં જોયું આગેથી. તમે બેવ જણ્યું અહીંયા કોણ જાણે વાતુના વડા કરતી હતી. હા હા બા આ શું થયું બા? કાંઈ નથી થયું. હા બાને સાનો ગોટો સડ્યો લાગે. સા પીવી લાગે હવે. હા પાછી બાને છે ને મારા જાતની સા ભાવે, તારા હાથની દજી ભાવતી જ નથી. કા બા? મને લાગે આજ કાં આટલા બધા મને મલાવા કરો છો? મલાવા? તમે કઈ? મલેલા તો સો બા, હું મલાવાના હોય? લ્યો મલાવા એટલે નથી ખબર. બા હું શું કહું છું, આ ઓલા શાંતુબાન છોકરાને વહુ કોમલની મહિલા તા મને સમજા? તો આ તો કહું છું ઈ મહિલા તા શેરે હવે રેવા વયા જશે ને. ઠીક, એટલે ઈ વાતો કરતા હતા. હા સમજી ગઈ. એટલે તમને ભડભડિયો તો છે જ તે કા? સીનો અમને શેર ફરવા જવાનો ભડભડિયો હોય જ ને. આ એમ થાય કે વળી કોમલબેન હારે આમ જાવી ફરવા. હા એણે કીધું તું ભાભીને કે તમે શહેરમાં આવો ને એટલે ફરવા આવો, અમારા ઘરે રોકાશો એમ. પણ હું એમ કહું છું, શહેર હોય કે ગામડું હોય, ધરતી તો આની આ જ રહેવાની છે ને, તો એમાં શું જોવાનું હોય? અહીં ખોયડા હોય ને ત્યાં મોટા મકાન હોય, એ તો ફોટામાં જોઈ લેવાય. કઈ ત્યાં જવું જરૂરી નથી. ના ના વાત બા, કરો. અહીંયા આમ થોડુંક આમ ખરીદી વરીદી કરવા જવાની ઈચ્છા છે. તમે હા પાડો જાવી. અને તમારા હાટુ જો મસ્ત મસ્ત નવા હાડલા લેતા આવશો, તમે જોયા ન હોય એવા. મારે કાંઈ નથી જોતું હો. કહી દઉં છું. અને આ તમે અહીંયા શું કાંઈ મોડું પહેરો છો? એ મજાનું જો કેવું પહેરો છો. તો તમારે શહેરમાં જઈને લેવું છે? એવું પેન્ટ લેવા છે જણ જેવા? હા ના ના તઈ સારું નહીં મેળ આવે. અમે સા બનાવી દઉં તમને હો. હા હા બનાવી દો. જાઓ. હા બા. હાશ. હાલો પધારજે. સા લેતા આવી. લ્યો જાણે મેં કાંઈ સાંભળ્યું જ નથી.
એને ખબર નથી બેવ જણ્યું તો વાતુમાં એવી વળગી હતી કે હું ત્યાં ઊભી હતી એ નહોતું દેખાતું. હવે બેવને શહેરમાં જાવું છે કા ઘરવાળાને સમજાવા દે પછી હું શું ને ઈ છે. મેલ મેલ હાલ જટ સા મેલ હાલ ફટાફટ સા પી લો. સા પીધા વગર છે ને માથું કઈ કામ કરતું નથી. મગજ સાવ સકરાવે સડી ગયું છે. તો અત્યાર સુધી ક્યાં હતા? સા તો પીવાઈ ગયો બાને. બાનો સા પીવાઈ ગયો છે તો પાછી મૂક ને ન્યા. મારે નહીં પીવાય બીજી વારમાં. અર બીજી વાર મૂકવી પડશે હવે સા. હા તે મેલવો જ પડે ને. અને આ હું ગયો તો ગામમાં અને હવે જાઉં છું ખેતરે. તો ગામમાં શું કરવા ગયા હતા? ગામમાં કામ હતું મારે. હા તો હું તમને શું કહું છું, બોલી નાખ ને. હું કહેતું? આ ભાભી ગામમાં ગયા હતા પલોટમાં. આ પેલા આપણા બાજુમાં કોમલબેન નહોતા રહેતા, હવે પલોટે રહેવા ગયા છે. હા ઈ મળ્યા હતા. ઈ હવે શહેરમાં નથી વહી ગયા. હા તો હા તો ભાભીને વાત કરતા હતા, શહેરમાં તો એને જલસા છે, ખાઈ પીને રેન મોજ કરે. ન્યા તો જલસો જ છે ને. દગ તો અહીંયા ગામડા વાળાને જ છે. હા ઈ જ કહું છું, ગામડા વાળાને જ છે. તો સવારમાં 5-5 વાગ્યામાં ઉઠીને કામ કરવાના, નદીએ કપડા ધોવા જવાના. આ સૂલો તુવાડો આંખમાં જાય, નાકમાં જાય, ઉધરો આવે. તો હું તો તમે સમજતા નથી હું શું કહેવા માંગુ એમ. તો એટલે હું નથી ખબર પડતી તમને? પણ તું કઈ કે તો ખબર પડે ને. હવે શેર વાળાને જલસીનો છે તો છે એમાં. ન્યા આપણે હું એમાં કરી લેવું હવે? તમારા બાએ તમને મીઠું થોડુંક નાખ્યું હતું તો હારું. હું કે છો? અરે હું એમ આ કહું, તારું ઝીણું ઝીણું બોલવાનું બંધ કરી દેજો તું. તો તમને સંભળાતું નથી, બાકી ઝીણું ઝીણું કાંઈ નથી હો. આ જો સાંભળો હવે હું ચોખ્ખું કહી દઉં તમને. આપણે શહેરમાં વહી જાય તો રહેવા કેમ? સારું છે. અહીંયા ટાઢેસા અહીંયા કામ કરવાનું અને અહીંયા તડકો માથે લેવાનો, વાડીએ જાય તે. આજ વાત કરી ઈ કર્યો. હવે બીજી વાર શેરનું નામ ન લેતી. મારે નથી જવું શહેરમાં રહેવા. શહેરમાં શું વાંધો છે? મારી બાને મેલીને હું ક્યાંય નથી જવાનો. તો બાને હારે લેતા જાવ ભેગા. બા એને ને આ નો ફાવે, અહીંયા જ ફાવે. પણ એકવાર લઈ જાય તો ખબર પડે ને. નહીં ફાવે તો પાછા આવી જાવ અહીંયા. પણ મારે જવું જ નથી ન્યા. હે આ હું ને દેવાંગ ભલે બંને ભણેલા રહ્યા પણ અમને બેને શહેરમાં ફાવતું જ નથી. આ એકવાર દેવાંગ ગયો તો એની નોત ફાવ્યું. કેતો તો આવીને રોતો તો ન્યાથી ફોનમાં ભાઈ વૈયા ઉપાસો. તમે કીધું વૈયા ને તો તને કોને કીધું મોટા ઉપાડે જા. અરે પણ ઈ તો એકલા ગયા હતા ને, અને અત્યારે તો આપણે બધાને હારે જવું છે એટલે મજા જ આવે. કાંઈ મજા મારે નથી લેવી. આ દેહ જેવી મજા કાંઈ નથી. આ ઝેરમાં જેને છે ને ફાવતું એને ફાવે, મને બિલકુલ ન ફાવે. મને તો અહીંયા જ ફાવે. આ સૂલોનો ધુમાડો ઉડે ને અને એ ધુમાડાની સુગંધ હું લઉં ને ત્યારે જ મને એમ થાય કે વાહ હવે જામ્યું. તો આપણે ધાબા પર સૂલો કરશું. ન્યા ભાઈ હવે ન્યા સૂલા નથી કરવા. ન્યા કોકના ધાબા પાડશો તો કોક વાહા ભાંગી નાખશે તમારા. એમ કાંઈ થોડા ધાબા ફાટે. તો ધાબા નો ફાટે તો શું ફાટે? આ સૂલા કોઈ દી ધોયા ધાબા ઉપર? હું હાસુ કહું છું, એકવાર કોમલબેનના ઘરવાળાને તમે તને પણ આ ઉપાડો શાનો શક સગાટ શાનો શેરનો ઉપડ્યો છે? તું ન્યા જઈને કરી હું હે? અહીંયા તારી પાસે 70 કામ છે, ન્યા એક કામ નહીં હોય રાંધવા સિવાય. છે ને ન્યા ઓલું ડાયમંડ ચોટાડે ઈ. ભાઈ હવે કઈડને આંખ બે રહી જાહે. આ ડોળા નીકળી જાય બાર હાવ. વાડિયા જાય છે તમે હું હાજર રહેવા દેશો કઈને આંખનું બધું. તે ન્યા તારે કસરત થાય અને ઈ લીલો લીલો પવન આવતો હોય ને પાણી આમ જરા જરા તું સટકારો મારતી હોય ને તને મજા આવે ન્યા ડોહી. અને સામે જ ને ફેવિકોલ ને તું આમ લગાડીને લોંદા છે ને સોંટી જાય આંગળીઓમાંથી ઉખડશે નહીં. રાતે બેહી મને કહે કે લ્યો ઉખાડજો. તમે બહુ એવું કામ કર્યું છે તમને ખબર હોય. ભાઈ હંધી મને હંધાઈની ખબર છે. આખા ગામની મારી પાસે રિપોર્ટ હોય. વાત કરીશો શહેરમાં ત્યાં વળત ખાઈ ડોહા બધા. આ તો 2 વખાણ મેં કર્યા કે શહેરમાં જલસીનો ત્યાં તો ઉખળી શહેરમાં જાવું. લ્યો ઉપાડો લીધો આને તો તમે વખાણ ન કર્યા હોત તો હું નામય ન લેત જવાનું. આ તો નામ લેતી નહીં. આ છે ને તને કહી દઉં ચોખ્ખા શબ્દોમાં, હું ગામ મેલીને ક્યાંય જવાનું નથી. અને મારા બા ને હું બે અહીંયા જ રહેવાના છીએ. તારે અહીંયા જ પડ્યું રહેવાનું છે. તમારા 2 ભાઈઓ ન આવું હોય તો હું ભાભી વહી જઈ. ભાઈલું કાંઈ હે ક્યાંથી કેમ જવાય ભાઈલું ત્યાં? આ ખેતરનો રસ્તો હજી ભૂલાઈ જાય છે, ઈ યાદ નથી રહેતો. તું શહેર ભેગી થાય મંડાણી શોખ એની સામેલ ને કરવાનું છે એ નથી કરવું ને. પંચાયત કરીમાં તું ખોટી મારી યાર મગજ મારી ન કરતી હો. મારો મગજ તને ખબર છે એકવાર જાય પછી છે ને સીધો નથી થતો કોઈ. ક્યાં જાય તમારું મગજ? અમદાવાદ? આગળ જોડું કાઢી સીધું થઈ જાય મોઢું આગળ. પણ આ રોહડામાં તમે આ જોડા પહેરીને કેમ આવ્યા? તો બહાર કાઢવાની ખબર નથી કાઢવા બાર. હજી ધોઈને આવ્યો તો ધોડે આવો છો. આ તે બોલી બોલીને ધૂળ ઉડાડી ડમરી ઉડાડી દીધી. હાવ આ હું બોલી એટલે તમારા જોડા ઉપર ડમરી ઉડી એમ? હા તો ઉડે જ ને. આમ વાડિયાથી લાવ્યા છો એમ કયો ને. આમ જો ગારો ને સાણ બેય છે, આમ બહાર કાઢો. હુંઈંગ તો આ સોંટું નથી કાંઈ ને તને દેખાય છે એટલે કહું છું હુંઈંગ એમ. ઈ વાસ આવે છે આમ બહાર કાઢો. અહીંયા જ રહે. આ છે આમાં કઈ મેળ વાયલું ને ડોહું પાછી મને કહે છે
આ તો રવડામાં આવું જ હોય. તમે છે ને તમારા બા ભેગા બેહો, તમે ને તમારા બા બેય હરખા છો. મારી બા વિશે કઈ બોલતી જ નહીં હોય, નકર ઊંધા હાથ ને દે એક આગળ. જો તો ખરા કેમ દેવાય. ભાઈ વાળ થઈ જાય આગળ, ખીતો આગળ આમ ઊભા. તમને મારા વાળ તો અમથા બહુ ગમતા હતા ને હવે તમારે ઊભા કરવા છે. તમે એક કામ કરો, તમે તમારા બા પાસે બેહો જાવ, હું ચા બનાવીને લાવું છું. અંકિતા, હું તને શું કહું છું, ચા મેલ ને. ઢીલા પડી ગયા ને? એકદમ ઢીલો. ખબર જ હતી, છેલ્લે ઢીલા જ પડવાના છો. આ તમારું ગરમ થવાનું છે ને 1 મિનિટનું જ છે. જાવ ચા લાવું છું, અને હવે એમાં મીઠું જ નાખું, ખાંડ નો નાખું. જોવો આ જેટલા ગરમ થયા છો ને બધું બતાવું તમને. તારે જેવી ચા બનાવી બનાવજે, પેલો ઘૂંટડો તારે ભરવાનું થાય. હું કામ ભરું? પરાણે પાય પરાણે, સમજી તું? હું તો ચા પીવાની જ નથી. મારી હાટું દૂધ ન બનાવું, તમારે મને શહેરમાં નથી લઈ જવી તો. શહેરમાં નું નામ જ ન લેતી, આ તો નકર સાનું ચૂલામાં મોઢું નાખ દે, રાખ વાળું થઈ જાય. ગાવ ને જાતા હોય અહીંયા ચા પીવી છે. મઠે તારો મારો મેળ નહીં. લે ગોપી, હા આમ કઈ બાજુ? ત્યાં શું છે આપણે ડંકી પાણી હીચવા જાઉં છું. લે આ ડંકીએ પાણી ઈસવા અતારમાં જાશો? હવે ઈ તો તું અને બાન જ જાતા હરવાર. આ તમારે બાંધશે હવે સારું, તમારે ભેગા આવશે. હા હો, ઈ વાતે હાસી. હા હમણાંથી બાને મજા ક્યાં રહી છે બિચારાને, કા? એમને મજા ન રહે એટલે આખા ઘરને દુખી કરે. આ બનાવી દો ને ઓલું બનાવી દો ને સા બનાવી દો ને ભજીયા બનાવી દો ને, ભલે ને પછી પેટ બગડતું હોય પણ ખાવા બધું જોઈ માર ગોણે, 2 મોઢે ખાય. હા હવે બિચારાની ઉંમર થઈ ગઈ છે અને ડાક્ટરે કીધું છે ને કે એને જે કાંઈ પણ ખાવા પીવાનું મન થાય થોડું ઘણું ખવડાવવું તો આપણાથી થાય એટલું કરી દેવું, બીજું શું. એટલે મોટા ભાઈ કહેતા હતા કે બાને છે ને હમણાં કંઈક બીજું દવાખાનું ફેરવી, અને જો કદાચ કંઈક ડોક્ટર સારો હોય અને ફેરફાર પડે તો. તમે બે ભાઈઓ છે ને આ જ કરજો. ભાઈ આમ કહેતા હતા ને ભાઈ તેમ કહેતા હતા ને આખો દી તમારે માની જ બળતરા કરજો. કોઈ દી બાયડીની બળતરા કરીશ તમે બે માંથી એકઈએ? એટલે હા તે કરું જ છું ને એમાં ડોલ હું ફેંકી દે. નથી પકડવી, જાઓ તમે ડંકી હીચવા એટલે ખબર પડે કે કેવી થાકી જાઉં છું હું. એ હા ટંકીએ હું પાણી ભરવા જાય તો ભૂંડો નહીં લાગુ? એ હોય ને એવી તો આખી દુનિયા લાગે, તેમાં તમે લાગો તો હું વાંધો છે? ભૂંડા છો તો ભૂંડા ન લાગો. આ વેસ જોયા છે તમારા, આ ભગવાને આવું સારું ડાસું આપ્યું છે તો કોઈ સારી જગ્યાએ જઈને વાપરો કે નહીં. અહીંયા રેસ ગામડામાં ભગવાન મને એટલું સારું ડાસું આપ્યું છે તો જ હું લગ્ન કરું ને. તમારે ડાસું સારું ન હોય તો અહીં તમારે ભેગી હોય ખરા? આવડા ગામડામાં તોય પાણીને આવતી રહી, હું લેવા આ તમારે ડાસું જોઈ. જોવા આવ્યા ને તો એવા હારા લાગતા હતા ને, એવા ભોળા લાગે એવા ભોળા લાગે, પણ હરામ બરાબર જરાય ભોળા હોય તો. ખોપી ખોટું ન બોલ્યો, હું હજી બોલો જ છું. આ તું જેમ કહેશો એમ કરતો નથી. ના. આ તારી જો ખોટું નહીં બોલવાનું. આ હું તારી કર્યું? હાંધી વાત માનું છું તારી. તે કીધું તું નવી હાડી લેવી છે હા. તો મોટા ભાઈ અરે બાંધો, બા અરે બાંધો, આ ભાભીની અરે તે આમ તો બાંધો જ કહેવાય પણ નહોતો બાંધો, પણ તોય તને હાડી તો અપાવી ને. હા લ્યો, હવે હું કોને કેવી તો ભાન છે નહીં, અને પાછા તો કે હું બહુ સાદર. આ ઓલી રહી ને એ આપણાથી નનકી છે, ઇન ભાભી કહેવાય, ઈ વહુ કહેવાય તમારી, તમે જેઠ છો ઈના. ભગવાન ક્યાં ભાલે ભરાણી છું, મારા કરમની જ કઠણાઈ હતી કે તમારે ભેગું પૈણી છે. અરે પણ થાય કોક વાર એવું. આ બોલવામાં ભૂલ તારી નથી થતી હે? આ તો બોલવામાં ભૂલ થઈ ગઈ. હવે તું કહેતી હોય તો માફી માંગ લઉં. પૈકી પડું બોલ. પડો લે લે, હું તો પાણકો લેતો તો. હા પાણકો છે નહીં હારો. તને હું થયું પૈકી પડી એમ? મન તો ખબર જ છે કે તમે આટલાય ભોળા નથી. આ તો ખાલી હોશિયારી કરો છો કે હું ભોળો છું. આ તમે ભોળા છો? કેટલી બુદ્ધિ વાપરો છો, પણ આટલી બુદ્ધિ કઈ સારી જગ્યાએ વાપરતા હોય ને તો 2 પૈસા વધારે રોળવી શકો. આ ખેતરની મજૂરી ન કરવી પડે ને, અમારા પાણી ન હીંચવા પડે. અરે પણ ગામડે આપણી પાસે ખેતર સિવાય બીજું છે હું? તે મજૂરી ન કરીએ, અને અમે મજૂરી કરીએ છીએ ને બે ભાઈ, સારું છે આપણી હાટું. આ તો મજૂરી કરી એટલે આપણે ખાવા પીવાનું તો કરી શકીએ. ગામડે નથી તો હું કહું છું, ખેતર આ તમારું ખોયડું અને તમાર માં, એના સિવાય ગામડે હે શું આપણી પાસે? આવડી કમતી જમીન છે ને આવડું કમતું ખેતર છે, એમાં તો ચડી હાયલાસ પણ. હા હવે આવડું એમ તું તો આવડું એમ તું છે તો ખરું. આ ઘણા પાસે ઈ નથી હોતું. હવે જેટલું છે એટલામાં બે ભાઈઓ એને મહેનત કરી ને ટાઢો રોટલો ખાઈ છે, બીજું તો શું કરવું છે? ટાઢો જ રોટલો ખાવામાં રહી જા, હું કહું છું. આ ઓલી કોમલી હજી તો લગ્ન કરીને આવી ને 6-7 મહિના થયા છે, અને આ જો એનો ઘરવાળો શેરે રહેવા વહી ગયો, એને લઈને ઘરનું ઘર થઈ ગયું ન્યા. એ તે મોટા શહેરમાં કહું છું, અને આપણે અહીંયા ને અહીંયા ગુડાણા સહી.
પણ જો કોમલી ને એનો ઘરવાળો ઈ ગયા, પણ એનો પરિવાર તો અહીંયા જ છે ને. એટલે જો આપણે જો એમાં એવું છે, કાં તો મોટા ભાઈ કાં તો હું. હવે બે ભાઈઓ અમે બે બાને કેટલો પ્રેમ કરી છીએ તો તું જાણે છે ને. એટલે બાને મૂકીને તો ક્યારેય જવાનો વિચાર જ ન કરી શકી ને. એટલે જો આ શહેરમાં જવું અને કંઈક મોટા મોટા સપના જોવા, એ આપણા હાથની વાત જ નહીં. આપણે ત્યાં એન ગામડે રહીને એન જલસા કરી. શું જલસા કરવી? આ અમે અહીંયા પડ્યું છે ને ગામડે, એમાં તમે સડી આયલા છો. આ બે વહુ એક થઈ જાઓ ને નીકળી જાઓ ને અમારા ઘેર પાસે જવા, તો આ ફેડીના સીધા હાલશો. એના કરતા મેં ઓલીને વાત કરી છે, એ એના ઘરવાળાને કહેવાની છે. એ તમારા ભાઈને કહે અને તમને હું કહું, એટલે તમે જરાક સમજીને નિર્ણય લો. આ ગામડું મેં કહો તો કંઈક જિંદગીમાં આગળ વધશું, નહીતર આ ડોલું જોતા રહી જાશો ને મારી હારો હારતા રહી જાઓ. હા, એ વાત એ હાસી હો. બાકી આપણે સૂન્યું ડોલું વાપરી નવી લેવાના વખત છે નહીં. આ જો કઈ ગામડેથી મતલબ શહેરમાં જાય, તું જેમ કહેશો એવું કઈક કરી તો થાય ખરું હો મારું બેટું. વાતું સાંભળો, મારું માની રહ્યા. આમ જાઉં ને કંઈક વિચારો ને હારું, કંઈક આ વાત કરો તમારા જેણકાને, કંઈક અકલ હાલે ઈની વરી તો પાછી. હા, તારી હાસી કરી હો. નાનકાની યારે વાત તો કરવી પડશે. આ હું નાનકો કંઈક બેહીને હરખો વિચાર કરી કે બાનું શું કરવું ને પછી આપણું શું કરવું, પછી કંઈક નિર્ણય લઈ લઈ. પાકા પાયે કરશું આ વખતે. બસ તું આમ જો, આમ તારું મોઢું ન ફૂલાય. તું મોઢું ફૂલાય મને જરાય ન ગમે. આ તું જાણશો ને, તું જઈ મોઢું ફૂલાય છો તો હું થાય મારી યારે. હા તો લો પાણી ભરી આવો એટલે નહીં ફૂલાવ. જાઓ જાઓ કહું છું. હાસીને જાવ. તેમાં શું શરમાવાનું, જાઓ. હું તો જાઉં, મને હું સિયાને કાંઈ હાસુ કા ભૂડા છે એ લાવો. ખાલી ખોટી મારું આબરૂ કાઢશો. એટલે મને તો મજા આવે ને બાયુ લાઈનમાં ઊભો રહે એને આમ જોતો રહે. આહા બાયુ જેમ નળમાં પાણી ભરતી હોય છે. એટલે આ તો ખાલી કહું છું, બાકી આ જાવ છે કોણ ડોલે ને ડોલે ફરી વળું. અરે ના ના, હું જાઉં છું જાઉં. પાણી હું ભરવા જાવ છું, ઘરે જાવ તમે. હે ભગવાન. ઘેર જાઉં છું. આ હું જાઉં છું. હાલ તો તું આવજે ઘેરે હો. ઝટ પાણી ભરી. હે ભગવાન, આ મારી માએ ક્યાં મને પરણાઈ દીધીસ. ગજબનું માણસ, બોલો પાણી ભરવા જાતું તું. આદિત્ય, વાહ શું અવાજ છે તારો, મજા જ આવે. ગા ગા. ભાયા નદીમાં પાણી હુકાતું નહીં. હા, આપણે પેલા નાના હતા ત્યારે કેવી મજા આવતી હે. એ સડિયું વેડીને એ દુબાકા મારતા અહીંથી. તો હું જલસીનો હતો. હા, હવે તો હારું નાવાય નથી જવાતું ને ગામના છોકરા કોઈ તૈયારી નથી થતા નાવા હાટુ. હારા બીવે બધા. પીવે જ ને. હવે ઈ છોકરાઓનો ગજો છે આજનો મોબાઈલ રમતા પેઢીનો જરાય છે વેત હે કે ઈ આ પાણીની અંદર સબસબિયા કરીને નાય હે કે. તો હું આ કાઢેથી સામે કાઢે ઘૂમ કરેના વયા જતા હતા. હા ને જો ને આ કાંઠે આપણે ઓલો જો આંબો દેખાય ને, એ આંબા ઉપર ચડીને કેટલી કેરીઓ પાડતા. સાચી વાત હો. પણ નાનકા, તને નથી લાગતું મતલબ કે આ સમય બદલાતા હંધુય બદલાઈ રહ્યું હોય એવું? હંધુય બદલાઈ ગયું છે. આપણું ગામનું વાતાવરણ બદલાઈ ગયું છે ને ગામની શેરીઓ બદલાઈ ગઈ. આ પેલી કેટલી આમ નરકોળીમાંથી જાતા. આ કરશન કાકાએ ખબર નહીં હું હુરાતન વીપડ્યું તે મકાન પાડીને નરકોળી કાઢી નાખી. નકર ત્યાં નરકોળી હંતાવાનું સૌથી હારામાં હારું આપણે ગામમાં જગ્યા હોય ને તો એ નરકોળી. 3 દી નો મળતા, 3 દી એકનો એક દા હાલતો. રે ગમે એવો નો આવે. આપણે છે ને ન્યા હંતાયા પછી કોઈ દિવસ આ પોલીસ વાળા આવે ને તો ઈ ગોતી નો કે ઈ કરશન કાકાની નો આપણે નરકોળી હો. હા, પણ આદિત્ય, હું તને શું કહું, આ ગામમાં હવે આમ તો ઘણા ગાંઠા તું જો ને તો હવે આપણી બે સિવાય બીજા કોઈ જુવાનિયા છે નહીં હો. બાકી હંતાય નહીં ઘેરે. આ ગૌઢા 2-3 જણા છે. બાકી ઈ ગયા ને પછી ગામમાં કોઈ વધશે નહીં. સાચી વાત ભાઈ. આ આપણી હાલતના હંધાય હારા 12 વઈ ગયા. ખબર નહીં હું દાયટું હશે. આમ પણ જો આમ તો ઈ લોકોએ જે વિચાર કર્યો એ કઈ ખોટો નથી હો. આ સમયની હારે બદલાવું જરૂરી છે. આ સમય ફેર્યો તો ઈ લોકોએ કેમ એનું વિચાર્યું. અને જેટલાય તે આપણા ગામમાંથી જેટલા નવજુવાન આપણી હારે ભણતા ગયા છે ને ઈ હંધાય નહીં. શહેરમાં જઈને તો સારું જ છે હો. એને સુખેથી જિંદગી જીવે છે. બાકી આપણે તો અહીંયા ઈની ઈ જ બળતરા. આખો દી કામ કરવાનું, બપોરે તડકો ખાવાનો અને ઈ ટાઢો રોટલો ને છાય ખાઈને હુઈ જવાનું. તોય મજા છે હો ભાઈ. આ તમે જોવો છો ને આ દિવાળી ઉપર હંધાઈ આવે ત્યારે વળ ખાતા હોય છે. આ માગી ગાડી લઈને આવે ને ઇન્ટરવ્યુ પાડે, હારા કપડાં પહેરે 5 દી રખડે. પછી જ્યારે
જવાનો વેત આવે ને ત્યારે ખબર છે ઉસીના પાસીના કરતા હોય એકબીજા પાસે, અને ઘણા તો આપણી પાસે માગતા હોય કે અટાણે આપ પછી તને ત્યાંથી મોકલાવી દે. હા એ તો હવે હાવ હાવની ફાઈટ. બાકી હા રઘોડો નહોતો ગયો, આ રઘોડાને હારા મારું છે. એ અહીંથી ગયો પછી ત્યાં જઈને આખો હીરો શીખી ગયો. અત્યારમાં તો કંઈક કહેતો હતો કે આ 35,000 રૂપિયા તો પગાર છે એનો, મહિનાનો 35,000 હો, 35,000? મહિનાનો. તો વિચાર તો કર, હા આખો હીરો શીખી ગયો, એમાં એને ઘણું બધું ત્યાં હેરમાં વસાવી લીધું છે હો પછીનું. તો એ રઘા કરતા તો આપણા બેમાં બુદ્ધિ જાજી. હું એ જ કહેવા માંગુ છું. જો હા આપણે છે ને આ બે ભાઈઓ ખરા કે નહીં? આ તુંય ભણેલો ને હુંય ભણેલો. હા અને આમે તે આપણે બે ભાઈઓ અહીંયા કરીએ છીએ. હું હા એક વાડી તું સંભાળશો ને એક વાડી હું સંભાળું, કોકની ભાગવું રાખીને. અને પછી વધુ કેટલું થોડું ઘણું કામ આમ તેમ હોય તો આપણે આપણી વાડીનું સંભાળતા જાય. એટલે જો મારું તો કહેવાનું એવું છે કે અહીંયા જેટલું બળ કરીએ છીએ ને અહીંયા જેટલી મહેનત કરીએ છીએ ને એની કરતાં જો અડધી મહેનત શહેરમાં જઈને કરીએ ને તો એ આપણે બેયને સારું થાય. બોલ. હા વિસરવા જેવું તો કરાવો, પણ હું પણ બાનું હું આનું હું ન્યા હવે આમ જોઈ તો આ આખાય ગામમાં જેટલા ગઢિયા છે બધા અહીંયા એકલા જ રહી છે. જોકે આપણે બા વિશે આવું વિચારવું નહીં. હું તો એવું કહેતો હતો કે એક કામ કરશું, જો એવું હોય ને બાને ફાવટ આવે એવું હોય તો અહીંનું બધું કાઢી શહેરમાં આપણે સારું થઈને મકાન કરી નાખીએ. મારે કાંઈ ધંધો નથી કરવો ભાઈ, મારી વાત સાંભળી લે. આ હંધાઈ એના ઘડિયાને મેલીને વહી ગયા છે, અને હું કોઈ દી મારા બાને મેલીને કાંઈ જવાનું નથી. આ બા છે ને હું જ્યાં આવીશ ત્યાં જ મારા બા હશે, અને બાને શહેરમાં ફાવે નહીં, સમજો તું. હા તું તારા વિચારો તારી પાસે રાખ, અને તને બહુ હુરાતન ઉપડ્યું હોય ને તો તું જા, બીજું હું. પૂરા તનની ક્યાં વાત છે? તું મારી વાતને હરખી રીતે સમજો જ નહીં. તું સમજતો નથી ભાઈ. પ્રગતિ નથી અહીંયા પ્રગતિ. અને પછી તું આગળનો વિચાર કર ને. હવે આપણે તો અહીંયા આપણી જિંદગી કાઢી નાખી, હે પછી આપણા છોકરા થાય એનું હું? આપણા છોકરા છે અહીંયા ગામડામાં. આ ગામડાની હિસાબે શહેર ઊભા છે, એ ભૂલી ન જાતો. આ ગમે એ થાય ને ત્યારે ગામડે જવું પડે છે. ભૂલાઈ ગયું? આ હમણાં જ બધાને ભી પડી ગઈ હતી. ખબર છે. હવે તે આપણે એક કામ કરીએ તો આ ગામડે છે એ બધું ગામડે જ રાખશું, આપણે શહેરમાં વિયા જવું. જો આપણે બે ભાઈઓ કાંડા બળિયા છે, આ ગમે ત્યાં છે ને પાટું મારીને પાણી કાઢ લેવું. તું છે ને જરાય ઉપાધિ ન કર. આપણે આ રગલાને કહી દઈ, રગલો જે હીરો શીખો છે ને એ હીરો આપણે બે ભાઈઓ શીખી જાવ. ભાઈ મને નોકરી મળી જાય. હા મારે કોઈ હીરો શીખવો નથી, પણ મારે કોઈને હેઠે નોકરી કરવા નથી જવું. અને હું જે કરું છું એ બરાબર છે. આ તમે જે પાટું મારીને પાણી કાઢવાની વાત કરો ને, આપણે પાણી નથી કાઢવું ને ગારો નથી કાઢવો. હો અહીંયા રહ્યો વાત કરો છો. ગયા તા ને તમે શહેરમાં ગયા તા લગ્ન પહેલા, હું જીતું ત્યાંથી રોતા રોતા કહેતા હતા વૈયાવું વૈયાવું. તો મેન બાએ કીધું તું ભાઈ વૈયાઈને તો હું ત્યાં અરગ છે. અરે પણ એ સમય અલગ હતો. તું સમજતો ભાઈ હવે નથી. રૂમમાં ગમતું નહોતું, રાતે રો રો કરતા હતા. ભૂલાઈ ગયું બધું. હવે ત્યારે હું એકલો તું રેવા હતો. દે ને દેવાંગ મને હું એકલો- બોલાવડાયમાં. અરે ભાઈ હું એકલો પડી ગયો તો. હવે એકલા માણાને હું વિચાર આવે? તમારા બા અહીંયા નહીં રોવે? પણ બાને લઈ જા. હું ને બાને લઈ જવાની ક્યાં ના પાડું છું? તું મારી વાત જ નથી સમજતો. બાને ત્યાં નહીં ગમે તો બા એકલા એકલા નહીં રોવે? અરે આપણને કોઈને કઈ કહી નહીં શકે, અને બસ એનો જીવ મૂંઝાઈ જાય હાવ આમનામ. અરે જે હું મારા બાને ટાળી નાખવા નથી માંગતો. આ તને કહી દઉં પહેલા. જો એમાં બા ટળી ક્યાંથી જવાના છે? તું તો એવી વાત કરી રહ્યો છે કે જાણે આપણે બાને અહીંયા સ્વર્ગ છે ને સ્વર્ગમાંથી નરકમાં લઈ જાય છે. અરે ભાઈ અહીંયા નરક જેવું છે, સારી જિંદગી જીવવા લઈ જાય છે, તૈયાર ભાણું ખાવા મળશે. અને ખોટી આ જે બળતરા કરે છે અને ખોટે ખોટી મજૂરી કરીએ છીએ ને એમાંથી તો બહાર નીકળશું. આખી જિંદગી અહીંયા રહ્યા છે, અને તમે છે ને એને શહેરમાં લઈ જાઓ ને જરાય ન ગમે. આ પક્ષી બે હારવાર હોય ને એમાંથી એકને અલગ કરજો, પછી ખબર પડશે કે બીજું પક્ષી આમને મરી જાય. વાત કરો છો આ પંખીડાની જેમ માળો વીખવા માંગો છો આ ઉંમરે તમે? જરાક તો વિચાર કરો. સો હું છે ને તને હજી સમજાવું છું. મારે નથી મેં સમજવું. નિર્ણય કરી લીધો છે કે આપણે બે ભાઈએ છે ને શહેરમાં જવાનું છે. હું નહીં આવું. હું મોટો છું ને હું જેમ કહું ને એમ જ કરવાનું હું છે. માનવાનું નથી. અરે હું કામ નો અરે માન મારે ન થવું, ના પાડું ને તમને સમજતા કા નથી. મારી યાર વાત ન કરતા. મારા ગીત ગાતો તો મારી યાર ઘડીકમાં વાત ન કરતા એમે કહી દીધું. હા તો હવે બીજા ગીત ગાય હું. તમે વાત કરો છો આવી કે પરાણે મને લઈ જાઓ એટલે હું પરાણે આવી એમ. આ તમને હંદરને ભૂત યાનું ચડ્યું છે? હા અંકિતાએ વાત કરતી હતી આ શહેરમાં જવું છે,
હવે તમે કયો છો હા તો એ- આંધુ માર ભાભી સડાવે એમ સડવામાં કઈક માણા જેવા થાવ અરે એને નથી ચડાવ્યા આ બે દેરાણી જેઠાણીઓએ નક્કી કરી નાખ્યું છે ને બે જવાની જીદ લઈને બેઠ્યું છે જો નહીં જાય ને તો ઘરમાં બીજી હોળી હળક છે એનું શું કરવાનું છે ભાભીએ લગાડી આગ ઘરમાં શેરનું રટણ કર્યું. ક્યાં આમ થોડી જશ નદીએ કપડાં ધોવા જાઉં છું. બીજું શું કરું? આપણે આજ કરવાનું નદીએ કપડાં ધોવાના ડંકીએ પાણી હીંચવાના કાં તો કૂવે જવાનું કાં તો ખેતરે જવાનું કાં તો પાણી વાળવા જવાનું આમાં મને લાગે આપણું જીવન આખું પૂરું થઈ જાય આપણા નસીબમાં આવા બધા કામ જ લખ્યા છે, બીજું તો કઈ સારું લખ્યું જ નથી. તો હું કરવાનું પણ અને તે કઈ વાત કરી કે નથી કરી આમને મેં તો કરી, તમે કરી વાત? તે કરી જ હોય ને શું આ હું કીધું? જ તે ઘોડે સડવા પહેલા તૈયાર છું તો હું તો વાત કરવાની જ ને શું કીધું મારા ભાઈએ? હું કે હાવ તું જોન તો નકરા નાટક જ કરતા હોય ગાંડા જ કાઢતા હોય રસ્તા વચ્ચાર આમાં મન લાગતું નથી આપણો મેળ આવે અહીંથી શેર જવાનો આ તમારા દેરે એવું જ કર્યું છે, કા નકરી રાયડું જ નાખવા માંડ્યા મારી હારે. ઈ તો એવા જ છે હાવ માવડિયા તને સાચું કહું હા તો એ માવડિયા જ છે. એણે શું કીધું ખબર? મારી માને મૂકીને હું નથી જવાનું. તો મેં કીધું કે તમારી માને હારે લઈ લો. તો કે એવું તો બનશે જ નહીં. મેં કીધું તો મને ને ભાભીને જવા દો. તો કે તમે જોયું છે એ કે અહીંથી વાડીને રસ્તો ભૂલાઈ જાય છે. તો તું ગાંડી નથી આપણે બેનિયા જઈને શું કામ છે આપણા ઘરવાળા અહીંયા રહેશે ને આપણે અહીંયા રહીશું શું એ કરશું જવા ન દે તો શું કરવું? પણ અહીંયા જઈને એકલા શું કરવું તારે એમ કહેવાનું હતું કે આપણે સારા અહીંયા વહી જાવી બાને અહીંયા પડ્યું રહે ભલે ને પડ્યા રે ગામડે તો એ માને? અરે હારે લઈ જવામાં નથી માનતા તો એકલા પડ્યા રહેવામાં થોડા માને. અને આ ડોસી તો હવે આવે એમ નથી કરવું હું ઈ જ નથી સમજાતું મન તો તો શું કરશું આપણે? શું કરશું આ જો ને લદા ધોશું પાણી હારશું બીજું કામ શું છે આપણે આજ કરવા તો અહીંયા આવ્યા છીએ ના રે ના, આ થોડું આખી જિંદગી કરાય. તો શું કરવાનું મારા મગજમાં એક વિચાર છે, જો તમને યોગ્ય લાગે તો. તને પાછા બહુ વિચાર આવે હું વિચાર કર્યો મારો મગજ એટલો પાવરફુલ છે ને એટલે વિચાર તો આવે ને. પાવરફુલ છે લ્યો પાવરફુલ હતો તો અહીંયા શું લેવાનું પૈણીને આવી કઈ સારી જગ્યાએ પૈણવું હતું ને તો ક્યાં જાત? શહેરમાં જાવ? હવે સાંભળો ને, આપણે છે ને બે ભાઈઓને વાત કરવી અને જો હવે ન માને ને તો આપણે એક જ ધમકી આપવાની, અમે અમાર પિયર વહી જાવ બસ. લે તે તું હવે છે કા ધમકી આપવાની શું તો તમે આપી દીધી? મેં તો કે દુનિયા આપેલી જ છે કે મને અહીંયાથી નહીં લઈ જાવ ને તો હું મારું ઘેર જતી રહીશ તે રાત જોવે છે કે તું જા એટલે માર તો શાંતિ લ્યો જાણે તો મારાથી કેમ કંટાળી જ્યા હોય બે ટંક રોટલા ઘડીને દેવી છે બે ટંક તોય આપણે એમને નળવી છે બોલ એમ કહીશ ને તું કે હું મારા પિયર જતી રહીશ તો એ તને એમ જ કહેશે ખારું કાલ જાતી હોય તો આજ જા બોલ હવે તારે કઈ ધમકી દેવીશ તો એને માથી તો રોટલા ઘડાતા નથી, આપણે બે વહી જાવું તો એને કોણ રોટલા ઘડીને દેહે? એ આ બે એટલા માવડિયા છે ને કે હાથે રોટલા ઘડીને એની માને ખવડાવશે પણ એની માને નહીં મૂકે અને સેલે કોઈ નહીં વધે ને તો આજુબાજુમાંથી ગમે ઈ છોડીને લઈ આવશે કે ભાઈ અહીંયા રોટલા ઘડી દ્યો બાકી ઈ આ ઘર મૂકીને ક્યાંય નથી જવાના તો બીજું શું કરશું આપણે? શું કરશું આપણે વાત કરવાની હતી કરી લીધી ને નો મેળ આવ્યો હવે છે ને આ સપના હું તો કોસ જોવાનું જ મેકી દેવી અને કાં છે ને આ લદા ધોન રાજી રહ્યો ખાલી ખોટી આ વાતા કરવી ને કાંઈ વળતું તો છે નહીં ખાલી ખોટા આપણે અપમાન જ કરે છે આ એક તો તમે અમને સપના દેખાડ્યા અને ઉપરથી એમ કહો છો કે હવે સપના જોવાનું મૂકી દેવી. એમ ક્યાંથી મૂકી દેવી? તો હું કરીશ જોઈને તો હું કરવાની છું તારું મારું હાલવાનું છે ઘરમાં કાંઈ એ ગમે એ કરશું પણ જાવું છે તો હવે શહેરમાં જો. એલી પણ તને આટલું ભૂત ચડ્યું છે તારો ઘરવાળો તારું સાંભળે છે કઈ માને છે તે કેવી રીતે જઈશ તું એમ કે ને એકલી વહી જઈશ ના, જા ના. એક કામ કર તું કોમલીન ઘરે જા અને કોમલીન કે મને તાર ભેગી લેતી જાય એટલે તારો આ મોહ ઉતરે જરાક ના રે ના, એના ભાગે હું કામ જાય? આ બે ભાઈઓને લઈને જ ન જાય અને જાવું જ છે ગમે એમ કરશું પણ શહેરમાં તો જઈને જ રહેવું છે. મને લાગે છે કે તારા અહીંયા અંજળ ખટી ગયા છે એટલે તારે તારા ઘરે પાછું જાવું લાગે છે તેમાં આટલો ઉપાડો લીધો છે એલી જપ કરીને બે કે નહીં હાલે એમાં તારું હું તો આટલા વર્ષથી આ ઘરમાં પડી છું મને ન ખબર હોય તારા ભાઈ અને તારો વર આ આપણી હાહુ કે ને એટલું પાણી પીવે છે લે એટલામાં સમજાઈ ગયું તને તો આપણે ઘડામાં એટલું જ પાણી નાખશું ને જેટલું આપણે પીવડાવવું હોય એટલું. જા આમ સાનીમાન લદા ધોવા જા હા, તો હું ધોવા જ જાઉં છું. હાલો ચા મૂકો, ડોશીમાં અત્યારે ચા જોવે. ધીમા 10 વાર તો ડોસીની ચા બનાવવાની આ એક જ કામ છે મારે તો કોણ જાણે આન કરતા થોડું ભણી હોત ને તો કંઈક શેરનો છોકરો મળ્યો હોત ગામડામાં એક તો વાટી ખાવા છે નહીં ઘરમાં ને અહીંયા રહેવું બે ભાઈઓ હા હાંસ પડે ને આ બેહવાની જે મજા આવે એ ને સામે નદી ને હા શું કહું ને આના જેવી મજા ક્યાંય નહીં. બા આવ્યો બેટા? હા ધનસુખ કાકા પાસેથી કાપડું મગાવ્યું હતું ને હિવાઈ ગયું છે હિવરાવીને લેતો આવ્યો છું. એ હા
લે સારું કર્યું, મારો ધક્કો મટી ગયો. એ ધનસુ કાકાએ મને કીધું હો બા, એ કહે કે આ તારા બા કેટલાય દાડા તા નાખી ગયા છે, હવે લેવા આવવાની ખબર તો પડતી નથી. તો એક કામ કર, હા તું લઈને આપી દેજે એમને ને એમને કહેજે કે હવે પાછું આવું કઈ હોય ને તો કેવરાવે. હા, હું સીવા નાખી આવી ને હમ. પછી 2 વાર ધક્કો ખાઈ આવી, પણ એ કે આજ મને મજા નથી બનાવ્યું, બનાવાય એટલે હું તમને પોસ્તું કરી દઈ. તો સારું થયું, લે તું લેતો આવ્યો તો એનોય ધક્કો મટી ગયો ને મારોય મટી ગયો. સારું થયું. પણ બા, હા બેટા, હું તમને શું કહું, આ તમને નથી લાગતું કે હવે ખેતીવાડીમાં કાંઈ રહ્યું નથી? મતલબ કે હવે આપણે આ બધો આધાર તો કોની ઉપર રાખવાનો હે? ભગવાન ઉપર રાખીને જ બેહવાનો. આ છેલ્લા 2 વર્ષમાં તો ઘણું બધું નબળું જ ગયું છે. તો જો પછી જો એ ખેતીવાડી હોય કે કોઈ ધંધો હોય, હમ. થોડું નબળું હબળું તો હાલ્યા કરે. એમાં શું થઈ ગયું? ભલે ને ઓણ નબળું ગયું પછી આવશે પાછું, એ તો એમ જ હોય બેટા. પણ ભા, હું તમને શું કહું, આપણે વાડીએ પાણી ને થેડખું થતું. આપણે 2 વાર તો દાર કરાવ્યો, એમાંય પૈસાનું પાણી કરી નાખ્યું. પણ હવે મને એવું લાગે છે કે જો હવે ખેતીવાડીમાં આપણને કાંઈ હુસતું ન હોય ને તો કાંઈક હવે આગળનું વિચારાય એવો સમય આવી ગયો છે. એ મને તો બધું હુજે છે હો. આ કાનજીભાઈ મને કીધેલું કે બા તમારી દારમાં જો પાણી ન આવતું હોય ને, હા. અહીંથી હું પાઇપ જોડી દઈ, તમે ઉપાધિ કરતા નહીં. એટલે છે ને બધું હારાવાના થઈ રહે બેટા. પણ બા, આ માયગો ઠાંઠો લાવી તો કેટલા દી વાપરી શકશું? 2-5 દી સારું લાગે, પછી તો ઈ કહે કે અમારી વાડીએથી પાણી લઈ લઈને ભેગું કર્યું છે, હવે આપો આનું બિલ. એ ગામમાં છે ને, ગામડાના લોકો એવા ન હોય કે લ્યો બિલ માગે ને પૈસા માગે, અને હવે ઉપજ આવે ત્યારે આપણે પાછી દાર બનાવી કાઢશું ને એટલે આવતું થઈ જાય પાણી. અને જો ગામડામાં કેવું હોય, બધા એકબીજાને છે ને મદદ કરતા જ હોય. એનું ન હોય ત્યારે આપણે દઈએ ને આપણે ન હોય ત્યારે એ દે, એમ જ હાલે બેટા. એમ તો આંકતા આવ્યા છે ઈ બા, પણ મેં વિચાર કર્યો છે કે આ રઘુડો હેરમાં ગયો ને હીરાનું શીખી ગયો ને પછી એને બહુ સારું છે. તો નક્કી એવું કર્યું છે કે અમે 2 ભાઈઓ શહેરમાં વ્યા જાય. તો આજ બોયલો એ બોયલો, હવે બોલતો નહીં શહેરમાં જવાનું. એ રઘુડો ભલે ગયો, હવ ના નસીબ લખ્યા હોય. તમારા 2 છોકરાના નસીબ અહીંયા જ છે, અને આપણે ગામડું છોડીને ક્યાંય આગા પાછા જવાનું નથી. હા, અહીંયા કાંઈ આપણે સારું નથી. હવે 2 ભાઈઓ મહેનત કરીને તૂટી જાય છે ને તોય કાંઈ ભેગું નથી કરી શક્યા. હાલો, અમે તો અમારી જિંદગી કાઢી નાખી આમાં ખેતીવાડીમાં, પણ પછી હું પછી અમારા બાળકો, એનું શું થાય બા? ઈ જ થાય. જે તારા બાપે કર્યું ઈ તમે કરો છો ને તમે કરો છો ઈ તમારા છોકરાઓ કરશે. ખોટો વિચાર કરો છો બા. હવે જે અમે ભોગવું ને એ અમારા છોકરા ક્યારેય નહીં ભોગવે. અને આમે આ સમય છે ને અહીંયા ગામડામાં અને ખેતરોમાં પડ્યા રહેવાનો નથી. હવે સમય બદલાવાનો આવી ગયો છે. એટલે અમે છે ને નિર્ણય કર્યો છે કે 2 ભાઈઓ છે ને શહેર વ્યા જાવું. આ શહેરમાં કંઈક નાનો મોટો હારો થઈને કામ ધંધો શીખી લેવું. રઘુ કંઈક ધ્યાન દે તો ઠીક છે, નકર ન દે તો અમે ક્યાં ભણેલા નથી. અમે થોડું ઘણું તો ભણ્યા ગણ્યા જઈને તો અમે અમારી રીતે કંઈક શહેરમાં જઈને કરવા માંગીએ છીએ. એ બધું કેવું હેલું છે, કરવું અઘરું છે. એમ જાઓ તો તમારા હારું કઈ હીરા મૂકી રાખ્યા છે કે લ્યો મંડો ગહવા અને મંડો પગાર લેવા. એ હીકતા હીકતા બીજા 6 મહિના નીકળી જાય ત્યાં સુધી ઘરના રોટલા તોડવાના. અને સાંભળો, આ ખેડૂની જિંદગી છે ને ધરતી હારે જોડાયેલી હોય, એ કોઈ દી અળગી ન થાય. એટલે આપણે ક્યાંય જવું નથી, અહીંયા જ રહેવાનું છે. ક્યાં લગણા ખેડૂત કરીને આવી કૂતરા બિલાડા જેવી જિંદગી જીવતા રહેવું બા? અરે જરાક તો વિચાર કરો. આખરે આખું વરા મહેનત કરી પછી પાછળ વધે છે હું? કાંઈ નથી વધતું. હા, ઉપરથી ખાતર ના કોકની પાસેથી માગવા પડે છે કે ભાઈ હવે તમે ખાતરના રૂપિયા આપો તો કંઈક હજી આગળના કંઈક પાક વિશે વિચારીએ. એટલે બા, અહીંયા છે ને કોઈ પણ જાતની પ્રગતિ નથી. હવે આપણે પ્રગતિ કરવી હોય ને તો શહેર તરફ વળવું જ પડશે. આના સિવાય કોઈ ઉપાય નથી. આ આખું ગામ ખાલી થઈ ગયું છે, તમે ન જોયું? એ ભલે થઈ ગયું, એ ગામને જ્યાં જવું હોય ત્યાં જાય. અને ગામ જ્યાં ગયું છે તો તને શું લાગે છે કે બધા ત્યાં મેલા તો બાંધીને બેસી ગયા છે? એટલે મારી અમે શહેરનું નામ તો લેતો જ નહીં. અહીંયા જ બધાએ રહેવાનું છે ને અહીંયા જ જીવવાનું ને અહીંયા જ મરવાનું છે. હે તમે છે ને અહીંયા જીવા છો ને તો અહીંયા જ મરજો, બાકી અમારે અહીંયા મરવું નથી. તું જાતો ખરો.
અહીંયાથી તારો ટાટિયો બહાર કાઢતો ખરો, હું જવા દઉં તને. લ્યો, શહેરમાં જાવું છે, સપના મોટા મોટા જોવા છે, ખબર નથી આપણા જેવી જિંદગી કોઈ જીવતું નથી. વાત કરે છે તે. હું લઈને આવ્યા છો હવે? એ વાડીએથી આ સારપાસ રીંગણા એવા મજાના હતા, મેં કીધું લાવ આજે રીંગણાનું શાક ને રોટલા ને કરશું. આ 5 રીંગણે કોને થાહે? આ છે ને મારે સારું કરજો, અને તમારે જે ખાવું હોય તમે બનાવજો, પણ આ જો આ રીંગણા ને આ રીંગણાનું શાક ને એક રોટલો મારા સારું ઘડી નાખશે હો ને. એ હારું, ઘડી દેવું અને રીંગણાનું શાકય કરી દેવું. પણ હું તમને એક વાત કહું કે તમે તમારા છોકરાનું હારું ઈચ્છી શકો છો કે નથી ઈચ્છી શકતા? હું તો બધાયનું સારું ઈચ્છું. કા હું થયું, એને રીંગણાનું શાક ખાવું છે? રીંગણાના શાકની વાત નથી, આ તમને શહેર જવાનું કીધું તો તમે ના હું કેમ પાડો છો? એલી તું ગાંડી થઈ ગઈ છો? શહેરમાં જવાતું હોય? આપણે ખેડૂઓ છે ને આ ગામડાની ધરતી માટે જ છીએ. એટલે કેમ શહેરમાં કેમ ન જવાય? ન્યા કઈ દીપડાને સિંહ બાંધ્યા છે? એ ના ના, દીપડાને સિંહ તો આય હોય, ત્યાં તો એના કરતાય ભૂંડા લોકો હોય. ખબર નથી પડતી તને? અરે કોઈ ભૂંડા લોકો ન હોય. આ અમારું તો તમે હારું નથી જોઈ શકતા, પણ તમારા દીકરાનું તો તમે હારું વિચારો. વિચારેલું જ છે કે મારા દીકરાઓ અહીંયા જન્મ્યા છે ને આ અહીંયા જ. એવું નથી માડી, તમે છે ને તમારા દીકરાઓને માવડિયા કરીને રાખ્યા છે. આ અમારી એકેય વાત માનતા નથી. તમે જેમ કહો ને એમ કરે છે. તમે ઘૂંડો પાણી પીવાનું કહો ને તો ઘૂંડો પાણી પીવે ને એક બટકું ખાવાનું કહો ને તો એક બટકું ખાય. એવા કરી દીધા છે હાવ. ના હો, મારા છોકરાઓ એવા નથી કે હું કહું એટલું જ કરે. એ મજાના કેવા ખેતરે જાય, કામ કરે ને જલસા કરે છે. આવા તો છે ને ત્યાં શહેરમાંય ન હોય. ઈ તો એના મનમાં ખબર છે કે કેવા જલસા કરે છે. બાકી અમને કહેતા હોય કે કેટલું ન્યાય એને કરવું પડે, માથે તડકો વેઠવો પડે. આ શહેરમાં જાય ને તો શહેરમાં હારું ટાઢે સાંયે કામ તો થાય. લ્યો, ટાઢે સાહેબ કામ કરવા જન્મ લીધો છે? એ અહીંયા જ મજા આવે. તો હું આ તડકો માથે લઈને કામ કરવા જન્મ લીધો છે. તો સુરત છે ને હારું, આપણા હારું જ છે. એ આપણને ને આપણા પાકને તડકો મળે ને તો જ ઈ પાકા થાય. હવે તમારે તો આખો દી અહીંયા ઝૂંપડાની હેઠે બેઠું રહેવું છે, એટલે તડકો તો લાગવાનો નથી. એટલે તમને તે ખબર ન હોય કે કેમ તડકો થાય. અમે સારે વાડીએ જઈને એટલે અમને ખબર પડે કે લે. કેમ પરસેવો પડે એમ. લે, ઈ તે હાચી વાત કરી. મારી જુવાની તો આવી જ નથી. જેવી જન્મી એવી અહીંયા જ શું ઘરડી થઈને. કા એ હવારથી હાંજ સુધી છે ને વાડીએ હું તારા સસરા ભેગી જાતી. વાત કરે છે તે. તો કામ કરી કરીને કઈ ઊંધું નથી કરી દીધું તો શહેરમાં આપણે મકાન ન હોત. એટલું બધું કામ કર્યું હોત તો. કેમ અહીંયા ખોડું છે એ ઓછું છે? તમે કામ કર્યું હોય ને તો શહેરમાં મકાન બાંધી લીધા હોય. નકરું અહીંયા કામ કર્યું હોય નકરું ખોડું અહીંયા જ ન બંધાય. હા તો અહીંયા જ બંધાય. જ્યાં રહેવું હોય ને ત્યાં જ બંધાય. શહેરમાં આ મકાન બાંધીને મારે જાવું ક્યાં? કોને રાખવાના? તો આ ગામડાના કેટલા શહેરમાં ગયા છે? ઈ ખોટા ઈ કે શહેરમાં જાય? સાંભળ, કોઈના વદાડ ન કરાય હો. આપણે જેવા છીએ ને જેમ રહીશ ને એ એકદમ બરાબર છે. ક્યાંય આપણે શહેરની વાત કરવી નથી ને ગામડાના છોકરાઓને વહુને ક્યાં ગયા ને શું કરે એ મને કોઈએ કહેવાનું નહીં. તમારી યારે છે ને માથા પસાડ્યા જેવું થાય છે. કાંઈ વાત તમારા મગજમાં ઉતરતી જ નથી. હા, ઉતરતી નથી. અને હું જે કહું છું ને એ તમને ભાન પડતી નથી. એટલે હું અમારે આખી જિંદગી અહીં ગામડામાં ને ગામડામાં કાઢવાની? મેં કાઢી ને તો તમારે કાઢવાની. તમે કાઢી, અમે નો કાઢી શકવી. અમે જુવાનિયા છીએ હજી. તમારી જુવાનીમાં નહોતું ન્યા શહેરમાં જવાનું. કોને કીધું? શેર તો આજ વર્ષોથી છે. તારા સસરાના જન્મ પહેલાના શેરો છે બધાય. પણ સાંભળ, 11 વર્ષની હતી ને હું ત્યારની અહીંયા આવીશું. આ જો 71મું વર્ષ બેઠું શું ને હજી આખી જિંદગી અહીંયા. અને મને કાંઈ થાય પાણાઈ પડેશ. કેવા મજાના ટેસ્ટથી રહીશ. તો કામ કરવાનું કે તઈ કેમ તમને પગ દુખે છે? ઈ તો ગાડા જોઈને ગુડા ગળે ને. વહુ આવી હોય પછી હું કામ કરું તો તમને તો એટલું જ જોતું હોય. એટલે હું કહું કે અને હવે 71 વર્ષ થયા, હવે તો થોડા થોડા દુખે કે ન દુખે? આ તમારી કેડું તો અત્યારથી રહી જાય છે. હાવ જુવાની છે તોય. તો તમને કીધું અમને કોઈ દી કે અમારી કઈડું દુખે છે એમ? મને દેખાય તમારા ડાસા પરથી. બહુ સારું દેખાય છે. તો તમારા છોકરાને તો તમારે જાણે એમ કે કૂતરાને પૂંછડી બાંધી રાખ્યા હોય ને એમ બાંધીને રાખ્યા છે. હું કહું એટલું જ ખાવાનું, હું કહું એટલું જ પીવાનું. મેં એવું કાંઈ નથી કીધું. આ તમે જ બે જણ્યું કહેતી હશે કે તમે માવડિયા છો, માવડિયા છો. મારા છોકરા માવડિયા નથી હો. એ તો માડી દેખાય જ છે હામું કેટલા માવડિયા છે. ગમે એટલું કહીને તો કે બાને ન્યા ન ફાવે.
હા તે ન ફાવે તો ન ફાવે. મેં ના કીધી ને એકવાર. અને હવે મારી વાત સાંભળ. હો વાતની એક વાત, મારા છોકરાઓ શહેરમાં નહીં જાય એટલે નહીં જાય. હું તો તમારા બે છોકરાને ઓલી ભાભીને ને તમને બધાયને લઈને શહેરમાં જવાની છું. બાકી શહેરમાં તો જઈને રહું. જો ને તમે કર તારી મનમાની કર. હું જોઉં છું કેમ મારા છોકરાઓ અહીં પાદર વટીને બહાર જાય છે. હા તો કહું છું ને એ તમે કયો એટલું જ પાણી પીવે છે. જોયું? જોઈ લીધું?